નમસ્કાર બાળ દોસ્તો, હું કનુ સગર ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. મળ્યા છીએ આપણે સ્વાધ્યાયન પોથીના સ્વાધ્યાયની સમજૂતી માટે. જોઈએ આપણે ધોરણ 8નો જ ભાગ 1નો પહેલો પાઠ. આ તો ઈશ-તણો આવાસ. તમે બાળ દોસ્તો આ ભણી ચૂક્યા હશો. ઈશ્વરનો આવાસ છે એવું સરસ મજાનું કાવ્ય છે. તો એની સ્વાધ્યાયન પોથીના પ્રશ્નોનું સોલ્યુશન આપણે જોવાના છીએ. અહીંયા પહેલા પ્રશ્નમાં પૂર્વ પ્રત્યય ધરાવતા શબ્દો આપણને લખવાના કીધા છે અને એનો અર્થ પણ લખવાનો. સાથે સાથે આપણને પૂર્વ પ્રત્યયમાં શું લગાવવાનું છે એ બે આપણને સમજાવ્યું છે. એકમાં નવ છે અને એકમાં પ્રતિ છે. એ પ્રમાણે આપણે અહીંયા સરસ લગાવ્યું છે કે નવરાત્રિ તો નવરાત્રિનો સમૂહ, નવજીવન નવું જીવન, નવરચના નવી રચના, નવયુગ નવો જમાનો. આમાં પ્રતિ લગાવીએ એટલે પ્રતિબિંબ એટલે છબી, પ્રતિસાદ એટલે જવાબ, પ્રતિબંધ એટલે અવરોધ અને પ્રતિશોધ એટલે બદલો. પ્રશ્ન 2 છે શબ્દનો અર્થ ધારી સાચા અર્થ નીચે આપણે સાચું કરવાનું છે. તો અહીંયા ઈશનું કર્યું છે પરમેશ્વર ને ઈશ્વર. એવી રીતે આ બધા જ તમે જોઈ શકો છો કે એના અર્થ જે છે એની નીચે આપણે સાચાનું નિશાન કર્યું છે. પ્રશ્ન 3 છે કે વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને નવું વાક્ય બનાવવાનું છે. સરસ મજાનું આપણે ઉદાહરણ આપ્યું છે. એના આધારે નીચે આપણે બનાવ્યું છે 1 થી 5. પુષ્પતણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતર હાસ. હાસ એટલે હસવું, ને એનું આપણે રુદન કરવાનું કે સમાનાર્થને બદલે આ વિરોધી શબ્દ આપ્યા છે. પુષ્પતણી પાંદડીએ બેસી રડતું કોણ ચિરંતર રુદન. અથવા તમે એમ લખી શકો પુષ્પતણી પાંદડીએ બેસી કોઈ રુદન કરતું નથી, એવું પણ કહી શકો. આ તો ઈશ તણો આવાસ કાવ્યમાં કવિએ અથરું ન થવાની સલાહ આપી છે. અથરું એટલે અધીરું, તો ધીરું શબ્દ વાપરવાનો છે. તો આ તો ઈશ તણો આવાસ કાવ્યમાં કવિએ ધીરું થવાની સલાહ આપી છે. સરદાર વલ્લભભાઈ પટેલ અખંડ ભારતના શિલ્પી કહેવાયા. હવે આમાં અખંડ છે એના બદલે આપણે ખંડિત શબ્દ મૂકવાનો છે. તો સરદાર વલ્લભભાઈ પટેલે ભારતને ખંડિત ન થવા દીધું એવું લખી શકો. અથવા સરદાર વલ્લભભાઈ પટેલ ખંડિત ભારતના શિલ્પી નથી એવું પણ કહી શકો. 4 બાપુના આશ્રમમાં શ્રમ યજ્ઞ ચાલતો હોય ત્યારે કોઈ નવરું બેસે નહીં. કામગરું એવો શબ્દ વાપરવાનો છે નવરું ના બદલે. તો બાપુ ના આશ્રમમાં શ્રમ યજ્ઞ ચાલતો હોય ત્યાં કામગરા જ લોકો હોય, એ સિવાય પણ લખી શકાય. 5 સુધાકર આકાશમાંથી સુધા વરસાવી રહ્યો હતો. સુધાકર એટલે ચંદ્ર, ને આકાશમાંથી ક્યારેય ઝેર વરસાવતો નથી. અહીંયા સુધા એટલે ચાંદની. પ્રશ્ન 4 કાવ્યના આધારે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તો અહીંયા આપણે એનો સાચો વિકલ્પ તમારી સામે દેખાય છે તે આપણે એ વિકલ્પ પસંદ કર્યો છે. પછી આગળ પ્રશ્ન 5 છે કાવ્યના આધારે આપણે પ્રશ્નના જવાબો એના લખવાના છે. જવાબો આપેલા છે એના આધારે આપણે પ્રશ્ન લખવાનો છે. કે જવાબ આવ્યો કે ધરતીએ લીલી ચાદર ઓઢી છે એટલે ધરતી સુહાગણ લાગે છે. તો ધરતી કેવી લાગે છે, કેમ? આપણે એવી રીતે દરેકને માટે આપણે પ્રશ્ન બનાવ્યો છે અને સાથે સાથે આ છે એની કઈ કાવ્ય પંક્તિમાં છે એ પણ લખ્યું છે. તો તમે જોઈ શકો છો આને કે આ ધરતીએ ધરિયા સોહાગ હવે તો હરી આવો ને. બીજો પ્રશ્ન જવાબ છે આકાશમાં ચંદ્રની ચાંદની રેલાઈ રહી છે અને તારલિયા ફૂલની માફક વેરાય છે. એનો જવાબ આપણે લખ્યો પ્રભુને આવવા આકાશમાં કેવી તૈયારી છે. તો આ એનો કાવ્ય પંક્તિ છે કે આ ચંદરવો કરે ચંદની હરી આવો ને, વેર્યા તારલિયાના ફૂલ હવે તો હરી આવો ને. ત્રીજાનું છે આકાશમાં મયંક રૂપી મણિ તપી રહ્યો છે. આકાશમાં કોણ તપી રહ્યું છે એવો પ્રશ્ન બનાવ્યો. એની કાવ્ય પંક્તિ છે આ સાથે મયંકનો મણિ તપે હરી આવો ને. 4માં છે તલાવડી ચાંદનીથી ભરેલી છે અને એની પાળ ફૂલથી બાંધેલી છે. તો એને આપણો પ્રશ્ન બનાવ્યો કે તલાવડીને શેનાથી શણગારવામાં આવી છે. ને કાવ્ય પંક્તિ છે કે આ ચંદની ભરી છે તલાવડી હરી આવો ને, ફૂલડીએ બાંધી પાજ હવે તો હરી આવો ને.
પાંચમામાં જવાબ છે કવિએ હૈયાના ભાવને જળમાં ઉઘાડેલા પોયણા સાથે સરખાવ્યા છે. તો એનો પ્રશ્ન કેવો બને તો કવિએ હૈયાના ભાવને શેના સાથે સરખાવ્યા છે? બરાબર. એનું પંક્તિ છે મારા કાળજ કેરી કુંજમાં હરી આવો ને મારા આત્મ સરોવર ઘાટ હવે તો હરી આવો ને. સરસ મજાની કાવ્ય છે આ. 6 છે કવિએ માનવીને આમંત્રિત અતિથિ શા માટે કહ્યો હશે? તો કારણ કે આ પૃથ્વીની રચના ભગવાને કરેલી છે. જીવન અને મૃત્યુ પણ નક્કી જ છે. તેથી આ પૃથ્વી પર જન્મ લેતો માણસ આ જગતમાં ફક્ત જીવન જીવે છે. માટે આમંત્રિત મહેમાન જેવો હોવાથી એને આમંત્રિત અતિથિ કહ્યો હશે. એવી રીતે બીજો પ્રશ્ન પણ અહીંયા એ જ પ્રમાણે છે. આ કાવ્યનો મુખ્ય સંદેશો આમ જોવા જઈએ તો આખું જે જગત છે, જીવ છે, સજીવ છે, એ બધા આ ભગવાનની બનાવેલી દુનિયામાં એક આમંત્રિત મહેમાન છે. અને આ ભગવાનનો જે જીવનરૂપી બ્રહ્મચિચોળો છે એ અવિરત ચાલતો છે. એને જીવન ને મૃત્યુ બધું એના હાથમાં છે. તો એમ આપણને જે કંઈ પણ મળે છે એ આપણે સંતોષ માની લેવો જોઈએ. અને જે પણ મળ્યું છે એને આપણે એક રામ રોટી ગણીને, એક પ્રસાદ ગણીને એને ખાઈ લેવું જોઈએ. સૌ સાથે હળી મળીને રહેવું જોઈએ. પ્રશ્ન 8 છે ઈશ્વરનું ઘર કેવું હશે? તમારી કલ્પના મુજબનું ચિત્ર દોરો. બાળ દોસ્તો, તમારે જાતે અહીંયા ચિત્ર દોરવાનું છે અને એ ચિત્રના આધારે તમારે કાલ્પનિક વર્ણન પણ લખવાનું છે. તમારી ઈચ્છા પ્રમાણે તેવું દોરી શકો છો. એ કાલ્પનિક છે. તમારી કલ્પના બધાની અલગ અલગ હોઈ શકે. બરાબર ને? સારું. પ્રશ્ન 10 છે ઈશ્વર વિશે અન્ય કાવ્ય મેળવીને લખો. સરસ મજાનું એક છે કે એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી, ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી, જામગરીમાં તણખો ન પડ્યો, ન પડી મહેનત મારી, મહાનલ એક જ દે ચિનગારી, ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી, ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી, મહાનલ એક જ દે ચિનગારી. તમે એ સિવાયની પણ કોઈ બીજી કાવ્ય પંક્તિ લખી શકો છો. પ્રશ્ન 11, અંતિમ પ્રશ્ન. તમારી શાળામાં ગવાતી પ્રાર્થનાઓની એક એક પંક્તિ લખવાની છે. જેમ કે જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો. એમ ઓમ તત્ સત શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું. 3, પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, માન્યા પોતા સમસહુને. 4, મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. 5, મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જન હારા રહીને. સરસ મજાની આ કાવ્ય પંક્તિઓ છે. આપણે આપણી શાળાઓના પ્રાર્થનામાં ગવાતી હશે. આ સિવાય પણ તમારી શાળામાં ગવાતી પ્રાર્થનાઓની પંક્તિ લખી શકો છો. તો બાળ દોસ્તો, આ સ્વાધ્યાયન પોથીનો આ પાઠનું સોલ્યુશન તમને ગમ્યું હોય, નવા નવા વિડીયો આવા મળતા રહે એ માટે આ વિડીયોને તમે ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને મળીએ નવા પાઠ તરફ. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.